ભાગ્યનો ઉદય કોને કહેશું? જ્યોતિષી ભાષામાં એવું કહી શકાય કે હમણાં તમારે આ દશા, આ અંતરદશા ચાલે છે, આ સમય તમારા માટે ખરાબ છે, પરંતુ હા બસ આટલા મહિનાની આટલા તારીખ પછી આની અંતરદશા આની સાથે જોડાશે, એ પછીના 3 વર્ષ બહુ સારું છે. પછી 3 વર્ષ પછી હતા ત્યાં ને ત્યાં જ. શું આને ભાગ્યનો ઉદય કહેવાય? ભક્તિ માર્ગીય જીવનો ભાગ્યનો ઉદય એ છે કે એને ભગવત પ્રાપ્તિ થવી. ત્યાર પછી ભક્તિ માર્ગીય જીવના ભાગ્યનો ઉદય એ છે કે ભગવત પ્રાપ્તિ થતા એના દ્વારા ભગવાનની પ્રસન્નતાનો વિચાર થાય. ત્યાર પછીનો ભાગ્યોદય એ કહેવાય વૈષ્ણવનો કે એની સેવાના માધ્યમથી એક વખત પ્રભુ એની સામે હાસ્ય આપી દે, એ સૌથી ઉત્તમ એના ભાગ્યનો ઉદય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા. જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય છે, ભગવત કથાની પ્રાપ્તિ થાય છે. અને એ સત્સંગના માધ્યમથી વિવેકની પ્રાપ્તિ થાય છે. ખેર એની ચર્ચા આપણે કાલના સત્રમાં કરશું, કારણ કે વિવેક દરિયાશ્રયનો પણ પ્રશ્ન છે. ભાગવત કે છે નિવૃત્ત તર્ષૈ ઉપગીયમાનાત ભવૌષધાત છોત્ર મનોભિરામા. ભગવાન નામ કેવું છે? તો નિવૃત્ત તર્ષૈ. આપણી દરેક તૃષ્ણાઓ, આપણી દરેક લૌકિક આસક્તિ, આપણી દરેક અહંતા મમતાને છોડીને એનાથી નિવૃત્ત થઈને એ અવસ્થામાં ઉપગીયમાના, જ્યારે ભગવાનના નામ રૂપ ગુણનું શ્રવણ થાય છે અથવા કરાવવામાં આવે છે, ત્યારે એ કેવું છે? ભવૌષધાત. આ ભવસાગર રૂપી એક રોગનું એની એક એ ઔષધિ છે. શ્રોત્ર મનોભિરામાત, જેનો સ્પર્શ કર્ણમાં થતા હૃદયમાં સ્પંદન ઉપડી જાય છે. કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આવા ઉત્તમ શ્લોક કે જ્યારે અહંતા મમતા છોડીને એનું નામ લેવામાં આવે છે, ત્યારે કેવલ એના નામ માત્રથી એ આ ભવસાગરથી પાર કરાવી દે. એટલું જ નહીં, હૃદયને પણ જે પ્રસન્ન કરી દે એવા ભગવાનના નામ રૂપ ગુણ મહાત્મ્યનું અવગાહન જે નથી કરતો, વિના પશુજ્ઞાત. શું એને અમારા પશુ સમજવા? ભાગવતકારો કહે છે આ ભવૌષધાત. પ્રિયજનો, આપણે સૌ વ્રજમાં જઈએ ત્યારે ત્યાં વિશ્રામ ઘાટથી નાવમાં બેસીએ છીએ. નાવમાં બેસીને પેલી પાર જઈએ છીએ. ઘણા વૈષ્ણવો નાવમાં બેસતા હોય છે. એ નાવ પાર કરવી બહુ સહેલી છે, પરંતુ ભવસાગર ને પાર કરવું એના માટે ભગવાન નામ, ભગવત કથા, ભગવત કીર્તન, ભગવત સેવા સિવાય અન્ય એવી કોઈ નાવડી બની જ નથી કે તમને એ ભવસાગરથી પાર કરાવી શકે. એક પ્રસંગ કહું તમને. એક ગામ હતું, ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું. એક ગામ હતું. એ ગામમાં એક શિક્ષક હતા. એક દિવસ એમને બીજે ગામ જવાનું હતું. માર્ગમાં કંઈ એવું કામકાજ ચાલી રહ્યું હતું, એટલે રસ્તો બંધ હતો, કેવલ જલનો જ માર્ગ હતો અને જવું જરૂરી હતું. નદી કિનારે આવ્યા અને જોયું તો એક નાવિક છે ને એક નાવ છે. શિક્ષકે કીધું કે ભાઈ, મારે આ સ્થાને જવું છે, શું એની તું શું લઈશ? તારું શું બજેટ છે બોલ?
નાવિકે કીધું કે મારો આટલો આટલો ભાવ છે. શિક્ષકે કબૂલ કરીને ચાલો જવું જ છે, જવું તો પડશે જ. શિક્ષક નાવમાં બેઠા અને જાય છે આગળ. શિક્ષકનો સ્વભાવ સહજ તર્કાત્મક હોય છે ને હોય તો જ ભણાવી શકે, નહીંતર ભણાવી ન શકે. હોવો જ જોઈએ. આ પ્રસંગ આપે કદાચ ક્યાંય સાંભળ્યો હોય તો શિક્ષક જાય છે નાવમાં, ત્યારે મધ્યે પહોંચે છે એટલે શિક્ષક તર્ક કર્યા વિના રહી ન શકે. એટલે કહે છે ભાઈ નાવિકને આ રીતના પેલા નાવિક હોય છે અને શું કે હલેચા, હા હલેચા કરતી ચલાવતો હોય છે. શિક્ષક આ બાજુ બેઠા હોય ને કહે છે કે ભાઈ તું કેટલું ભણ્યો? તો પેલો નાવિક કહે છે કે સાહેબ અમારા તો બાપ દાદા ને પરંપરાગત અમારા નાવિકનો જ વ્યવસાય ચાલ્યો, ચાલતા શીખ્યા, પેલું ડગલું અમે નાવમાં ભર્યું, કઈ ભણ્યા તો નથી. તો શિક્ષક કે ઓહો એવું છે, તો તારું બધું પાણીમાં ગયું, તો તારું બધું પાણીમાં ગયું. થોડા આગળ જાય છે, પછી પાછી વાત કરે છે, એ તું ભણ્યો નહીં કઈ નહીં, પણ આમ નામ થોડું ઘણું વાંચી લખી શકે છે? પેલો નાવિક કહે છે શિક્ષક અરે નિશાળનું પગથિયું જ નથી ચડ્યો હું, અક્ષર જ્ઞાન જ નથી, હું ખુદ નિરક્ષર છું, કેવી રીતના હું વાંચી લખી શકું? ઓહો, તો બહુ કહેવાય. આજનો સમય જો ક્યાં સમય છે ને આપણે તમે લોકો ક્યાં છો? તારું બધું પાણીમાં ગયું. આગળ જાય છે, દરેક વાત પૂછે છે ને છેલ્લે બધું પાણીમાં જાય છે. નાવિકને ક્રોધ આવે છે, હવે બસ થઈ ગયો. નાવિક પૂછે શિક્ષક હું એક પ્રશ્ન પૂછું તમને? હા હા પૂછો. તરતા આવડે છે? તરતા આવડે છે? શિક્ષક કે ના એ નથી આવડતું. તો તમારું બધું પાણીમાં ગયું. આ પ્રકારે તર્કાત્મક ભવસાગર છે. આ ભવસાગર છે તર્કાત્મક છે.